નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર સુરત. સુરત કોંગ્રેસ ઉમેદવારનો વિવાદિત ફોર્મનો જ મામલો સામે આવ્યો છે, ત્યારે નિલેશ કુંભાણીનું ફોર્મ મુદ્દે આવતીકાલે સુનાવણી થશે. ઉમેદવારનું ફોર્મ રદ થવાની જાહેરાત આજે કરવામાં નથી આવી. નિલેશ કુંભાણી મુદ્દે આવતીકાલે 11 કલાકે ચુકાદો આપવામાં આવશે, ત્યારે નિલેશ કુંભાણીને પોતાના જ લોકોએ દગો આપ્યો હોવાનો લોકોમાં સવાલો ઉભા થયા છે. ડોક્યુમેન્ટ ઘટતા છે અમારા વકીલ દ્વારા કાલે 11 વાગ્યા સુધીનો ટાઈમ આપ્યો છે. કાલે 11 વાગ્યા સુધીમાં ડોક્યુમેન્ટ પૂરા કરી આ વખતે ચૂંટણી 100% જીતવાની છે. કોઈ બે મત નિલેશભાઈ શું બવાલ હતી? તમારા સાથે કોઈ રિશ્તેદારી ખરી? ઠેકેદારો બધા હતા ને ઠેકેદારો જે અત્યારે અપહરણ જોયું છે એના કરને એમ કરીને તાત્કાલિક તમારા રિશ્તેદાર લગાવવાના કોઈ ખરા કે? ઠેકેદારો જ્યાં હશે ત્યાંથી અહીં હાજર થઈ જાય ને ચૂંટણી લડવા. ફોર્મની અંદર જે 3 ઠેકેદારો છે એમણે એમની સમક્ષ એફિડેવિટ કરીને કહ્યું છે કે મારી સહીઓ નથી. એટલે સાહેબે નોટિસ આપી અને 4 વાગે આર્ગ્યુમેન્ટ માટે બોલાવ્યા. એટલે અમે નિયમ મુજબ આરઓ બુક બતાવી અને આવતીકાલ સુધીનો સમય માંગ્યો. સાહેબે કાલે 9 વાગ્યાનો સમય ફિક્સ કર્યો છે. સવારે 9 વાગે અમે આવીને આર્ગ્યુમેન્ટ કરી દઈશું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA સેમ 4નું પેપર લીક થવાનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થી નેતા અને આંદોલનકારી યુવરાજસિંહ દ્વારા કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી. ઓપરેટિંગ સિસ્ટમ કન્સેપ્ટ વિથ યુનિક્સ લિનક્સનું પેપર લીક થયું હતું. પેપરનો સમય સવારે 10:30 વાગ્યાનો હતો અને ત્યારે યુવરાજસિંહે કહ્યું 9:30ના સમયે પેપર સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. ત્યારે ઇન્ચાર્જ કુલપતિ દ્વારા એક સપ્તાહમાં સમગ્ર મામલે ન્યાયિક તપાસની બાંહેધરી આપવામાં આવી છે. સૌપ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ જો જરૂર જણાય તો પોલીસ ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે. ગઈકાલે સાંજે અમારી પાસે કેટલાક વોટ્સએપ ગ્રુપમાં ફરતા ચેટનો વિડીયો અમારી પાસે આવ્યા છે અને એ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ખાસ મારે જે કહેવાનું છે કે પરીક્ષા કેન્દ્રોને જે પ્રશ્નપત્રો મોકલવામાં આવેલ તે ટોટલી ઓટોમેટિક સિસ્ટમ દ્વારા જ જનરેટેડ હોય છે. જે પરીક્ષા શરૂ થયાના 90 મિનિટ અગાઉ જ કોલેજને ડાઉનલોડ શક્ય બને છે. જે પરત્વે યુનિવર્સિટી દ્વારા પ્રશ્નપત્ર બાબતે તમામ પાસાઓને ધ્યાને રાખીને ઝીણવટભરી સઘન તપાસ ચાલુ છે. તપાસના અંતે જો કોઈ ગેરરીતિ માલુમ પડશે તો સંબંધિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે વહીવટીતંત્ર છે વીસી એમને અમે સુપ્રત કરી છે, કેમ કે આ જે પેપરો જે વાયરલ થયા છે એ પેપરોમાં જોવા જઈએ તો જે અમને લાગી રહ્યું છે કે આ સિસ્ટમેટિક સ્કેમ છે અને એક નેક્સસ ચાલી રહ્યું છે. કોઈ પણ જગ્યાએ પોતાની કોલેજનું પરિણામ સારું આવે એના માટેના આ બધી જે ગતકરાઓ છે એ ગતકરાઓ અપનાવવામાં આવે છે. 10:30 વાગે પેપરનો ટાઈમ હોય અને આ જે પેપર છે 9:20 વાગે અલગ અલગ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જાય છે. એટલે બની શકે છે કે અમારી પાસે જે પુરાવો 9:20 નો છે, લગભગ કદાચ એના કરતા 1 કલાક અગાઉ પણ આ પેપર જે છે એના પ્રશ્નપત્ર છે વાયરલ થઈ ચૂક્યા હોઈ શકે છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ સર્જાયો છે અને જેમાં યુનિવર્સિટીના ચીફ સિક્યુરિટી ઓફિસર જ પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયા છે. મેહુલ મોદી યુનિવર્સિટીના ચીફ સિક્યુરિટી ઓફિસર છે અને તે એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે MCOMની પરીક્ષા આપી રહ્યા હતા. ત્યારે સરપ્રાઇઝ ચેકિંગમાં ચીફ સિક્યુરિટી ઓફિસર કાપલી સાથે ઝડપાયા હતા. જ્યારે યુનિવર્સિટીના સત્તાધીશોએ મહિના સુધી આ ઘટના દબાવી રાખી હતી. તો ફેક્ટ કમિટી સમક્ષ આ મામલો સામે આવતા જ આ અંગે ખુલાસો થયો છે અને ત્યારે ફેક્ટ કમિટીએ ચીફ સિક્યુરિટી ઓફિસરને હિયરિંગ માટે હાજર રહેવા આદેશ કર્યો છે. કેરીની સિઝન આવતાની સાથે જ સુરત ફૂડ વિભાગ પર સતર્ક થયું છે. સુરત APMC ફ્રૂટ માર્કેટમાં કેરી આવતા જ કેરી વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. સુરત APMC માર્કેટમાં આવેલી મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટમાં દરોડા પાડી અને કેરીનો જથ્થો તપાસવામાં આવ્યો હતો. અગાઉ કેરી કાર્બાઇડથી પકવતા હતા અને ત્યારબાદ અન્ય એક પાવડર પણ સામે આવ્યો હતો. તો જે FSL એપ્રુવ છે, પરંતુ અમુક વેપારીઓ તેમાં પણ મિલીભગત ચલાવે છે અને જેથી ફૂડ વિભાગ દ્વારા તમામ વિક્રેતાઓને ત્યાં સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. અમુક વેપારીઓને ત્યાં યોગ્ય સુવિધા ન હોવાથી તેમને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. સુરત APMC ફ્રૂટ માર્કેટમાં ભારતના અલગ અલગ ખૂણેથી કેરીઓ આવતી હોય છે. આ કેરી લોકો માટે ખાવા લાયક છે કે કેમ,
તેને લઈને તપાસ કરવામાં આવી હતી. કેરીની સિઝન દરમિયાન જો કોઈ પણ વેપારી કાર્બાઇડથી કેરી પકવતો ઝડપાશે તો તેમની સામે કાયદાકીય અને દંડાત્મક પગલાં ભરવામાં આવશે. કેરીની સિઝન આવી છે અને કેરીની સિઝન આવતાની સાથે જ આરોગ્ય વિભાગ જે છે તે સાબદું થયું છે. સુરતમાં આવેલી જે ફ્રૂટ માર્કેટ છે એપીએમસી માર્કેટની અંદર જે આરોગ્ય વિભાગ જે છે તે ક્યાંક ને ક્યાંક તપાસ કરી રહી છે અને ખાસ કરીને જે કેરીઓનો જથ્થો જે છે તે કેરીઓનો જથ્થો તમામ જગ્યાએથી તપાસી રહી છે અને ખાસ કરીને આ કેરીઓના જથ્થાની અંદરથી જે કાર્બોરેટરથી કેરી જે છે તે પકવામાં આવતી હોય છે અને તેને લઈને લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા થતા હોય છે અને લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક પદાર્થ એવા આ પેકેટો જે છે તે મળી આવતા હોય છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક દંડાત્મક કાર્યવાહી પણ સુરત મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલી છે. ખાસ કરીને જે કહી શકાય કે જે કેરીની સિઝન આવી છે અલગ અલગ જગ્યાએથી જે કેરી સુરતમાં આવતી હોય છે ને તેને જ લઈને ખાસ કરીને જે આ કેરી ક્યાંક ને ક્યાંક લોકોને ખાવા લાયક છે કે કેમ તેને જ લઈને સુરત ફૂડ વિભાગ દ્વારા જે છે તે સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. સાહેબ, સર્ચ હાથ ધરવામાં આવ્યું છે, કઈ રીતની કામગીરી કરો? હું ડી.કે. પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબ શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટ પર્વત પાટિયા પર આવેલ છે. તેમાં અત્યારે ઉનાળાની સિઝન ચાલે છે તો તેમાં કાચી કેરીનું ખૂબ જ વેચાણ થતું હોય છે ને આ હોલસેલ માર્કેટ હોય તેમાં લોકો કાચી કેરી પકાવવા માટે કાર્બાઇડનો ઉપયોગ કરતા હોય છે. તો આવી સંસ્થાઓનું ચેકિંગ હાથ ધરી અને સંસ્થા જો કાર્બાઇડ મળી આવે તો તેવી સંસ્થાઓને નોટિસ પણ આપવામાં આવે છે તથા આરોગ્યના સ્ટાફ દ્વારા વહીવટી ખર્ચ પણ વસૂલવાની કામગીરી કરવામાં આવે છે. જે સંસ્થાઓ પાસે ફ્રૂટ સડી ગયેલું હોય, બગડી ગયેલું હોય તો એવી ફ્રૂટનો પણ નાશ કરવામાં આવે છે સ્થળ ઉપર જ. ખાસ કરીને જે પણ લોકો આમાં કસૂરવાર સાબિત થાય તેની સામે કઈ રીતની કાર્યવાહી કરો? અત્યારે હાલ નોટિસ આપવામાં આવે છે અને તેમને ચેતવણી પણ આપવામાં આવે છે. જે પ્રકારે જોઈ શકાય છે આ જે સુરત મહાનગરપાલિકા દ્વારા જે આ રસીદો જે છે તે ફાળવવામાં આવી રહી છે. ખાસ કરીને એકંદરે જે તમામ જે ફ્રૂટના જે વેપારીઓ છે તેની પણ ક્યાંક ને ક્યાંક તેના પર પણ દંડાત્મક કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે અને અનેક જગ્યાએ આ દુકાનદારો જે છે તેમની સામે રસીદો પણ ફાળવવામાં આવી છે. એટલે સ્પષ્ટ કરીને જે ઇથિનિલનો જે પાવડર હવે કાર્બાઇડની જગ્યાએ વાપરવામાં આવી રહ્યું છે ને તેવા તમામ પેકેટો જે છે તે જપ્ત કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે કાનૂની જે પ્રોસિક્યુશન હોય છે અને ખાસ કરીને કહી શકાય કે જે પ્રકારે ખાવાલાયક પદાર્થ હોય છે તો તેવા પદાર્થ જે છે તે લોકો માટે હાનિકારક છે અને આ પદાર્થ ખૂબ જ હાનિકારક છે. જેથી કરીને તમામ સામે દંડાત્મક કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે. કેમેરામેન કેસી વઘાસિયા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતમાં G20ના નામે ઠગાઈ કરતો ભેજાબાદ ઝડપાયો છે. નકલી અંડરકવર એજન્ટ બની G20ના નામે ઠગાઈ આચરનાર ગોપાલ પટેલને પોલીસે જૂનાગઢથી પકડી પાડ્યો છે. G20નું ટેન્ડર નીકળ્યું છે કહી લોકોને ઠગતો હતો અને તે 8 મહિનાથી ગોવા, કાશ્મીર, બેંગ્લોર નાસ્તો ફરતો હતો. જ્યારે મોટા લોકો સાથે ફોટા પડવાનો શોખીન ગોપાલ પટેલ સોશિયલ મીડિયામાં ફોટો મૂકી લોકો ઉપર રૂઆબ પાડતો હતો અને તેમણે કમિશનના નામે હોટલ સંચાલક સાથે 28 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી. ત્યારે આ મામલે અડાજણ પોલીસમાં હોટલ સંચાલકે ફરિયાદ કરી હતી. અડાજણ પોલીસ સ્ટેશનમાં 420નો ગુનો દાખલ થયેલો છે અને એની અંદર આરોપી છે ગોપાલ અર્જુનભાઈ પટેલ એને પકડેલ છે. એની અંદર એ પોતે સરકારી કામોનો જાણકાર માણસ છે અને પોતે અમે સરકારી કામો કરી આપીશું એમ કરીને લોકોને વિશ્વાસ આપે છે અને લોકો પાસેથી પૈસા લઈને એના કામો કરવાની એ પેરવી કરે છે ખોટી રીતે. આ કામના ફરિયાદી ખરા એમના પાસેથી પહેલાં 5 લાખ રૂપિયા લીધા અને એના 6 લાખ રૂપિયા પરત કર્યા. પછી ફરીથી બીજા 5 લાખ રૂપિયા પાછા 6 લાખ રૂપિયા એને પરત કર્યા. એટલે સામેવાળા જે ફરિયાદી છે એને વિશ્વાસ થઈ ગયો કે આ સરકારી કામોમાં જાણકાર છે. પછી એને બીજા ટુકડે 28 લાખ રૂપિયા જેવા લીધા અને પછી એને પૈસા આપ્યા નહીં. પછી એના વિરુદ્ધમાં આ કામના ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને આધારે આ આરોપીને પકડેલ છે અને હાલમાં પોલીસ સ્ટેશનમાં એની પૂછપરછ ચાલુ છે. જૂનાગઢ, ગિરનાર તેમજ આસપાસના ઇકો સેન્સિટિવ ઝોનમાં પ્લાસ્ટિકને લઈને કલેક્ટર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ત્યારે હજુ પણ વધુ ને વધુ લોકોમાં જાગૃતતા આવે અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય તે માટે જૂનાગઢ પ્રાંત કચેરી ખાતે પ્લાસ્ટિક સપ્લાયરોની સાથે પ્રાંત અધિકારીએ બેઠક યોજી હતી. થોડા મહિનાઓ પહેલા અમદાવાદ હાઈકોર્ટમાં પ્લાસ્ટિક મુદ્દે જાગૃત નાગરિક દ્વારા પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી અને જેને લઈને હાઈકોર્ટ દ્વારા એક સમિતિની રચના કરી હતી. જે મામલે હાઈકોર્ટના હુકમની ગંભીરતાને ધ્યાને લઈ જૂનાગઢ કલેક્ટર દ્વારા ગિરનાર પર્વત તેમજ ભવનાથ વિસ્તારમાં
પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તો ગિરનાર આસપાસના 24 થી વધારે ગામડાઓ ઇકો સેન્સિટિવ ઝોનમાં આવે છે અને ત્યારે આ ગામડાઓમાં હજુ પણ ઘણી જગ્યાએ પ્લાસ્ટિક વેચાણ થાય છે, જેને લઈને કલેક્ટર દ્વારા સંપૂર્ણ પ્લાસ્ટિક પર પ્રતિબંધ થાય તેવા હેતુથી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પ્લાસ્ટિક સપ્લાયરો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જી ચોક્કસ કે જે રીતે ગિરનારમાં જે પ્લાસ્ટિક પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું છે ને, જ્યાં પ્લાસ્ટિક ની જે પ્રતિબંધની અમલવારી છે તે તંત્ર દ્વારા કરવામાં આવી છે, જ્યારે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ને જે દેખરેખ હેઠળ જે પ્રાંત અધિકારી છે તેમની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જે પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓના સપ્લાયર્સ અને મેન્યુફેક્ચર્સ છે તેમની સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ને તેમની જે અધિકારીઓ છે તેમના દ્વારા અપીલ કરવામાં આવી હતી કે ભવનાથ અને ગિરનાર અને દાતાર વિસ્તારમાં પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરનાર જે કંપનીઓ છે તે વેચાણ ન કરે જેવી બેઠકમાં છે તે સૂચનાઓ આપવામાં આવી હતી. ગિરનાર આસપાસના 24 થી વધુ જે ગામડાઓ ઇકો સેન્સિટિવ ઝોનમાં આવે છે, આ ગામડાઓમાં હજુ પણ ઘણી જગ્યાએ પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે, જેને લઈને કલેક્ટર દ્વારા સંપૂર્ણ પ્લાસ્ટિક પર પ્રતિબંધ થાય તેવા હેતુથી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પ્લાસ્ટિકના જે સપ્લાયર્સો છે તેની સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગિરનાર ઇકો સેન્સિટિવ ઝોન વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગને ડામી દેવા માટે તંત્ર દ્વારા કવાયત છે તે પૂરજોશમાં કરવામાં આવી રહી છે. સાથે જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાની સૂચનાથી જે આ પેદાશોના મેન્યુફેક્ચર્સ છે, જે કંપનીઓ છે તેમના મેન્યુફેક્ચર્સ અને જે સંચાલકો છે તેમની સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને સપ્લાયર્સો જે પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓનું વેચાણ જે સપ્લાય કરતા હોય છે, હોલસેલ વેપારીઓ, તેમની સાથે પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જે રીતે વન વિભાગના અધિકારીઓ, મામલતદાર સહિતના જે અધિકારીઓ છે તે ઉપસ્થિત રહ્યા હતા અને જે સપ્લાયર્સો છે અને જે દુકાનદારો છે, જે પ્લાસ્ટિકના મેન્યુફેક્ચરર્સો છે તેમને અપીલ કરી હતી કે જે ભવનાથ અને જે ઇકો સેન્સિટિવ ઝોનમાં જે ગામડાઓ આવે છે ત્યાં પ્લાસ્ટિકની ચીજ વસ્તુનું વેચાણ ન કરે, જેને લઈને આ જે સપ્લાયર્સ અને જે મેન્યુફેક્ચર્સ છે તેમના દ્વારા સહમતિ છે તે દર્શાવવામાં આવી હતી અને ગિરનાર જંગલને પ્લાસ્ટિક મુક્ત રાખવા તંત્ર છે તે પૂરજોશમાં કામગીરી છે તે કરી રહ્યું છે. જી. સુરત મહાનગરપાલિકાના મહિલા કર્મીઓની દબંગગીરી સામે આવી છે. દબાણ હટાવવા ગયેલી ટીમે શાકભાજી વેચતી મહિલાઓને લાકડીથી ફટકારી હોવાનું સામે આવ્યું હતું. મહિલા કર્મચારીઓએ બહેનોને લાકડી વડે માર માર્યો હતો અને ત્યારે માર મારતા એક મહિલાને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાજકોટમાં થોડા સમય પહેલા નાગરિક બેંકમાં કેટલીક ગેરરીતિઓ થઈ હોવાની વાતને લઈને આરબીઆઈની ટીમ દ્વારા ચેકિંગ આવ્યું હતું. આ સમગ્ર બાબતને લઈને આરબીઆઈ દ્વારા મોટી કાર્યવાહી કરી છે, જેમાં રાજકોટ નાગરિક બેંકને સૌથી મોટી પેનલ્ટી ફટકારવામાં આવી છે. નાગરિક બેંકને 43.30 લાખની પેનલ્ટી રિઝર્વ બેંક દ્વારા ફટકારવામાં આવતા સહકારી બેંકોમાં હાહાકાર મચી ગયો છે. નાગરિક બેંકના ડાયરેક્ટરોની પેઢીઓને લોનમાં તેમજ સેવિંગ એકાઉન્ટમાં ગોટાળાના મામલે આરબીઆઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તો બેંકના વર્તમાન ડાયરેક્ટર કલ્પકભાઈ મણિયારની પેટ્રિયા હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ અને પૂર્વ ડાયરેક્ટર સુરેશકુમાર નહાટાની રાજસ્થાન ટ્રેન નવયુવક મંડળમાં લોનની રકમ નખાતા આરબીઆઈએ પેનલ્ટી ફટકારી છે. જી, વાત સાચી છે. આરબીઆઈ દ્વારા 43,30,000ની પેનલ્ટી લાગેલી છે. વાત સાચી છે. 3 મુદ્દા ઉપર પેનલ્ટી લાગેલી છે. એક મુદ્દો છે ભાગીદારી પેઢી હોય, ફેડરેશન હોય, એસોસિએશન હોય, સ્થાનિક સરકારી સંસ્થાઓ હોય, સોસાયટી હોય કે ટ્રસ્ટ હોય, એના ખાતાઓ સેવિંગ ખાતા તરીકે ખુલતા નથી. અમારી બેંક 70 વર્ષ જૂની છે. વર્ષો પહેલાં સેવિંગ ખાતા ખુલેલા હોય. આ લોકોની સૂચના બાદ આપણે એને કરંટ ખાતામાં કન્વર્ટ કરીએ છીએ. સુરેન્દ્રનગરના લીંબડી છાલિયાપરા વિસ્તારમાં ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે અને જેમાં દુકાનમાંથી સોનાની બુટ્ટીની ચોરી કરવામાં આવી હતી. 3 મહિલાઓ દુકાનમાં ગ્રાહક બની અને દુકાનદારની નજર ચૂકવી સોનાની બુટ્ટીની ચોરી કરી હતી અને ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે
આ નાસી છૂટેલ મહિલાઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે, જ્યારે દિન દહાડે સોનાની દુકાનમાં ચોરીનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. રાજકોટથી ચોરી કરતી મહિલા ગેંગ પકડાઈ છે. ધોરાજી પોલીસે 48 કલાકમાં 1 લાખ રોકડ રકમની ચોરીને અંજામ આપનાર મહિલા ગેંગને પકડી પાડી છે. નાની પરબડીના ખેડૂત દિનેશભાઈ ધિરાણ રોકડ રકમ રૂપિયા બેંક ઓફ બરોડામાંથી ઉપાડીને પાસબુકની એન્ટ્રી પડાવતી વેળાએ 2 અજાણી મહિલાઓએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો, અને જ્યારે ધોરાજી પોલીસે સીસીટીવીના માધ્યમથી તપાસ કરતા જૂનાગઢ સુધી તપાસનો દોર પહોંચ્યો હતો. પોલીસે મધ્યપ્રદેશની મહિલા ગેંગને જૂનાગઢના રેલવે સ્ટેશનમાંથી ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટનો બોગસ તબીબ ફરી વિવાદમાં આવ્યો છે. બોગસ તબીબ શ્યામ રાજવાણી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. શ્યામ રાજવાણીએ અપરિણિત હોવાનું કહી અને યુવતી સાથે લગ્ન કર્યા હતા. સાદી.કોમના માધ્યમથી યુવતી સાથે તેમનો પરિચય થયો હતો. પોતે પરિણિત હોવા છતાં શ્યામ રાજવાણી અને તેના પરિવારજનોએ યુવતીથી આ વાત છુપાવી હતી, જ્યારે શ્યામ રાજવાણીએ લગ્ન બાદ યુવતીની બંને દીકરીઓને અપનાવવાની ના પાડી હતી અને ત્યારે અવારનવાર ઝઘડાઓ કરી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવારની ફરિયાદની રજૂઆતને લઈને સમાચાર રાજકોટથી સામે આવ્યા, જેમાં પરેશ ધાનાણી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા રજૂઆત થઈ, તો ભાજપે ચૂંટણી પંચને રજૂઆત કરી છે. ધાર્મિક સ્થળોનો પ્રચારમાં ઉપયોગ કરવાનો ઉલ્લેખ કર્યો છે. વાંકાનેરની દરગાહમાં પંજાના નિશાનવાળો ખેસ પહેરીને ગયા હતા, તો આ દરગાહમાં પ્રચારનો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયોના આધારે ભાજપે આક્ષેપ કર્યો છે. રાજકોટ લોકસભા કોંગ્રેસના ઉમેદવારની ફરિયાદની રજૂઆતનો મામલો છે. ભાજપે ચૂંટણી પંચને આ અંગે રજૂઆત કરી છે. તો રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા રજૂઆત થઈ છે. અમરેલીના જેની ઠુમ્મરની ઉમેદવારી પત્રનો મામલો ગૂંચવાયો છે. અમરેલીમાં લોકસભાના ઉમેદવાર જેની ઠુમ્મરનું આજે જ્યારે ઉમેદવારી પત્રની ચકાસણી થઈ તે દરમિયાન આ મામલો ગૂંચવાયો છે. જેની ઠુમ્મરના સોગંદનામા મુદ્દે ભાજપનો વાંધો સામે આવ્યો છે. ઠુમ્મરે મિલકતનું વિવરણ છુપાવતો ભાજપનો આક્ષેપ છે. બપોર બાદ લીગલ ટીમને કલેક્ટરે ઉમેદવાર અને ટેકેદારોને સાંભળ્યા હતા, તો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના ટેકેદારોને સાંભળ્યા છે. દલીલો બાદ પણ સોગંદનામાનું કોકડું યથાવત રહ્યું છે. આવતીકાલે 10 વાગે બંને પાર્ટીને સાંભળશે. અમરેલીમાં જેની ઠુમ્મરના ઉમેદવારી પત્રનો મામલો ગૂંચવાયો છે. સમગ્ર દલીલો સાંભળ્યા બાદ પણ તેમનું સોગંદનામું હજુ પણ ગૂંચવાયેલી હાલતમાં જ છે. તો જેની ઠુમ્મરે મિલકતનું વિવરણ છુપાવવાનો ભાજપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જેની ઠુમ્મરના સોગંદનામા મુદ્દે ભાજપે વાંધો ઉઠાવતા જણાવ્યું છે કે જેની ઠુમ્મરે મિલકતનું વિવરણ છુપાવવાનો ભાજપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના ટેકેદારોને સાંભળ્યા છે. સાથે જ બપોર બાદ લીગલ ટીમને કલેક્ટરે ઉમેદવાર અને ટેકેદારોને સાંભળ્યા છે. તો આવતીકાલે 10 વાગે બંને પાર્ટીને સાંભળશે. દલીલો બાદ પણ સોગંદનામાનું કોકડું યથાવત રહ્યું છે. તો અમરેલીમાં જેની ઠુમ્મરના ઉમેદવારી પત્રનો મામલો ગૂંચવાયો છે. જેની ઠુમ્મરના સોગંદનામા મુદ્દે ભાજપે વાંધો ઉઠાવતા જણાવ્યું કે મિલકતનું વિવરણ છુપાવવાનો જેની ઠુમ્મરે પ્રયાસ કર્યો છે. બપોર બાદ લીગલ ટીમને કલેક્ટરે ઉમેદવાર અને ટેકેદારોને સાંભળ્યા. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના ટેકેદારોને સાંભળ્યા. અમારી સામે હાર ભારી ગયેલી જનતા પાર્ટી, ભારતીય જનતા પાર્ટી હાર ભારી ગઈ છે.
હાર ભાળી ગયેલી જનતા પાર્ટી ગુજરાતમાં ઠેર ઠેર કોંગ્રેસ પક્ષના ઉમેદવારો સામે વિરોધ દર્શાવી રહ્યા છે. એ જ દર્શાવે છે કે એની નીચેથી જમીન ખસકી ગઈ છે. જેનીબેન આજે મહુવાના પ્રવાસમાં છે. સવારે મેં પોતે મુદત માંગી લેખિતમાં કે અમને આવતીકાલ સુધીની મુદત આપવામાં આવે, અમને મુદત ન આપી. અને આજ પાછી ભારતીય જનતા પાર્ટીએ અમે જવાબ રજૂ કર્યા પછી કે હાઈકોર્ટમાંથી વકીલ બોલાવવા છે એટલે મને મુદત આપો, એટલે કલેક્ટરે 10 વાગ્યા સુધીની મુદત આપી છે. આજ રોજ અમે ફોર્મ ચકાસણી માટે કલેક્ટર ઓફિસમાં આવ્યા હતા. જેનીબેન ઠુમરે જે એના સોગંદનામામાં મિલકત ઓછી બતાવી છે કે જે એના હસબન્ડના નામે એક લોન છે એ નથી બતાવી, થોડીક જમીન છે એ નથી બતાવી, અહીંની અમરેલીની દુકાન છે એ નથી બતાવી. એટલે અમારી લીગલ સેલની ટીમ સાથે અમે વાંધા રજૂ કર્યા હતા. અને આ સિવાયની ઘણી જે મિલકત જે છે એ એને સોગંદનામામાં છુપાવી છે. એના અમે લેખિતમાં કલેક્ટર સાહેબને ઓબ્ઝર્વરને વાંધા રજૂ કર્યા હતા અને અમારી વાત એને સાંભળી છે. વાંધા અમે ચકાસ્યા છે અને વાંધા હકીકત છે. એની સામે વીરજીભાઈ ઠુમરે અત્યારે આવી અને જે એને રજૂઆત કરી હતી અને જે એને આપ્યું હતું, હવે અધિકાર સુરની અધિકારીનો છે, એ નિર્ણય લેશે. અમારા જે વાંધા હતા એ લીગલી વાંધા હતા. જૂનાગઢથી સમાચાર સામે આવ્યા છે તો લોકસભાની બેઠક માટે ફોર્મ ચકાસણી પૂર્ણ થઈ છે. જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢ બેઠક પર ફોર્મ ચકાસણી પૂર્ણ થઈ છે. 17 માંથી 15 ઉમેદવારો મેદાને છે. કોંગ્રેસ, ભાજપ, બસપા સહિતના ઉમેદવારો માન્ય રખાયા છે. તો 17 માંથી 15 ઉમેદવારો મેદાને છે. આજરોજ જ્યારે ઉમેદવારી પત્રની ચકાસણીનો દિવસ હતો ત્યારે જૂનાગઢમાં ચકાસણી પૂર્ણ થઈ છે. 12 તારીખથી લઈને 19 તારીખ સુધીમાં 26 ફોર્મ રજૂ થયા હતા, અલગ અલગ 17 જેટલા ઉમેદવારો તરફથી. એની જે સ્ક્રુટિની હોય એ આજે સવારે 11 વાગે કરવામાં આવી અને એ બાબતે 26 માંથી 4 ફોર્મ અમાન્ય રહ્યા છે અને 22 ફોર્મ માન્ય રહ્યા છે અને કુલ 15 જેટલા ઉમેદવાર જે છે એના આમાં ફોર્મ માન્ય થયા છે. હવે આગળની જે અમારી પ્રક્રિયા છે એ મુજબ આજે 15 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે એ 22 તારીખે 3 વાગ્યા સુધી જો એમને પોતાનું ફોર્મ પરત ખેંચવું હોય તો એ પરત ખેંચી શકે છે અને ત્યારબાદ જે હરીફ ઉમેદવારોની જે યાદી હશે એ એના પછી તાત્કાલિક તૈયાર કરવામાં આવશે અને પછી જે બેલેટ પેપર છે, પોસ્ટલ બેલેટ છે, એ તમામની તૈયારી શરૂ કરી દેવામાં આવશે. કોંગ્રેસ, ભાજપ, બસપા સહિતના ઉમેદવારો માન્ય છે. જૂનાગઢમાં લોકસભા બેઠક પર ફોર્મ ચકાસણી પૂર્ણ થઈ છે. 17 માંથી 15 ઉમેદવારો હવે ચૂંટણીના મેદાને છે. તેમાં કોંગ્રેસ, ભાજપ, બસપા સહિતના ઉમેદવારોનો સમાવેશ થાય છે. જૂનાગઢની લોકસભા બેઠક પર ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. તો જૂનાગઢમાં ફોર્મ ચકાસણી પૂર્ણ થઈ છે. 17 માંથી 15 ઉમેદવારો મેદાને છે. સમાચાર સામે આવ્યા છે. સુરત લોકસભાની ચૂંટણીને લઈને પોલીસ સતર્ક થઈ છે. તો લોકસભાની ચૂંટણીને લઈને પોલીસ એલર્ટ થઈ છે. પૂણા પોલીસે 50 પેટી દારૂ ઝડપી પાડ્યો છે. કરણી સર્કલ પાસેથી દારૂનો જથ્થો ઝડપાયો છે. તો ટેમ્પોમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. વતનની વાતમાં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.